દેશના ઉદ્યોગ જગતથી લઈને કૃષિ ક્ષેત્ર અને તમામ વર્ગ માટે વિવિધ યોજનાઓ ઉપરાંત ટેક્સમાં કેટલો ઘટાડો કે વધારો થશે અને તે માટે બજેટ પર સૌ કોઈની હંમેશા મીટ મંડાયેલી હોય છે. મિત્રો, આ વખતે 23 જુલાઈના રોજ બજેટ રજૂ થશે ને ત્યારે આવો જાણીએ બજેટની રસપ્રદ માહિતી. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. વર્ષ 2024માં 18મી લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા ઇન્ટરિમ બજેટ એટલે કે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2014 અને એ વર્ષ પછી જો વાત કરવામાં આવે 5 વર્ષ બાદ વર્ષ 2019 અને ત્યાર પછી બીજા 5 વર્ષ એટલે કે હવે વર્ષ 2024માં ફરી એકવાર મોદી સરકાર સત્તા પર આવી છે. ત્યારે હવે પૂર્ણ કદનું બજેટ 23 જુલાઈના રોજ નિર્મલા સીતારમણ નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવશે. નિર્મલા સીતારમણનું આ સતત 7મું બજેટ છે. બજેટ સત્રની જો વાત કરવામાં આવે તો 22 જુલાઈથી લઈને 12 ઓગસ્ટ સુધી આ બજેટ સત્ર ચાલશે. કેન્દ્ર સરકારની ભલામણ અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટ રજૂ કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ બજેટ મોદી સરકાર પાર્ટ 3 નું પૂર્ણ બજેટ છે. અહીં આપણે જણાવવાનું કે નિર્મલા સીતારમણ સતત 7મી વખત બજેટ રજૂ કરી રહ્યા હોય તેવા દેશના પ્રથમ નાણામંત્રી છે. આ અગાઉ જો વાત કરવામાં આવે તો મોરારજી દેસાઈએ સતત 6 બજેટ રજૂ કર્યા હતા અને કુલ મળીને મોરારજી દેસાઈનો એક રેકોર્ડ છે જે હજી સુધી તૂટ્યો નથી ને તે એ છે કે મોરારજી દેસાઈએ કેન્દ્રમાં કુલ 10 વખત બજેટ રજૂ કર્યા છે. આ ઉપરાંત પી ચિદમ્બરમ અને પ્રણવ મુખર્જીએ 9 વખત બજેટ રજૂ કર્યા હતા. તો યશવંતરાવ ચૌહાણ, સીડી દેશમુખ અને યશવંત સિન્હાએ 7 વખત બજેટ રજૂ કર્યા છે. મનમોહનસિંહ તેમજ ટી કૃષ્ણમાચાર્યે 6 વખત બજેટ પ્રસ્તુત કર્યા છે. હવે વાત કરીએ બજેટના કદની. જો બજેટના કદની વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં દેશના બજેટમાં 61% વધારો થયો છે. વર્ષ 2019-20 થી લઈને અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 2019-20માં દેશનું બજેટ 27.84 લાખ કરોડ રૂપિયા હતું. તો જે પ્રમાણે વર્ષ 2019-20 ની આપણે વાત કરીએ છીએ દેશનું બજેટ 27.84 લાખ કરોડ હતું અને તે વધીને વર્ષ 2023-24માં 45.03 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાને કારણે ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ બહાર પાડવામાં આવ્યું હતું અને હવે પૂર્ણ કદનું બજેટ બહાર પાડવામાં આવી રહ્યું છે. હવે આપણે એ પણ જણાવી દઈએ કે વચગાળાનું બજેટ એટલે શું, એટલે કે ઇન્ટરિમ બજેટ એટલે શું અને ઇન્ટરિમ બજેટ તે કેટલા સમયગાળા માટે હોય છે. ઇન્ટરિમ બજેટ કે વચગાળાનું બજેટ એટલે એક ટેમ્પરરી વ્યવસ્થા કે જેમાં ચૂંટણી પછી નવી સરકાર કાર્યભાર સંભાળે ત્યાં સુધીની જે સરકારની આવક અને જાવક છે તે તેમાં દર્શાવવામાં આવે છે. ઇન્ટરિમ બજેટ એ ચૂંટણીના વર્ષમાં લગભગ 2 થી 4 મહિનાના ગાળા માટે જ હોય છે. એટલા માટે કારણ કે ચૂંટણીની જ્યારે અંતરિમ બજેટમાં કોઈ નીતિ વિષયક જાહેરાત કરવામાં ના આવી શકે. ચૂંટણી આવે છે, આચારસંહિતા પણ લાગુ થતી હોય છે ને તેને કારણે કોઈ પણ નીતિ વિષયક જાહેરાત ઇન્ટરિમ બજેટમાં ક્યારેય જોવા મળતી નથી. આ ઉપરાંત ટેક્સમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવામાં નથી આવતા. અને હવે જો વાત કરીએ પૂર્ણ બજેટની તો પૂર્ણ બજેટ એટલે એક વ્યાપક આર્થિક યોજના કહી શકાય કે જેમાં સરકારી આવક અને જાવક બંનેની ફાળવણી અને નીતિ વિષયક જાહેરાતોના પાસા તેમાં સામેલ હોય છે. પૂર્ણ બજેટ એનો મતલબ જ એ છે કે તે આખા વર્ષ માટેનું બજેટ હોય છે. પૂર્ણ બજેટ 1 એપ્રિલથી શરૂ થાય અને ત્યાર પછી બીજા વર્ષે એટલે કે 31 માર્ચ સુધી હોય છે. તો જે બજેટની વાત કરવામાં આવે તો તેનું નાણાકીય વર્ષ હંમેશા એ 1 એપ્રિલથી શરૂ થાય અને બીજા વર્ષે 31 માર્ચે પૂરું થાય. દર્શક મિત્રો, પૂર્ણ કદના બજેટની જ્યારે વાત કરીએ ત્યારે તેમાં સરકાર મોટેભાગે નવી નીતિઓની જાહેરાત કરતા હોય છે. આ ઉપરાંત મોટી યોજનાઓ પણ તેમાં વિશેષ રૂપે જાહેરાત થતી હોય છે. પૂર્ણ કદનું બજેટ એ લોકસભામાં વિસ્તૃત ચર્ચા થયા પછી પસાર થતું હોય છે. હવે આપણે એ પણ જણાવીએ કે બજેટમાં ખાસ પ્રકારની કેવી માહિતી હોય. તો દર્શક મિત્રો, બજેટમાં દેશને થતી કુલ આવક અને ખર્ચ વિશે સંપૂર્ણ માહિતી આપવાની હોય છે. જો જાવકની વાત કરવામાં આવે તો કલ્યાણકારી યોજનાઓ સહિતની બધી જ યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય, આવાસ, જળ, હાઈવે, રેલવે નેટવર્ક, વિમાની સેવા, મોબાઈલ, સંચાર માધ્યમો સહિતના તમામ સરકારની જે યોજનાઓ ચાલતી હોય તેની પાછળ કેટલા રૂપિયા, કેટલા કરોડ રૂપિયા ખર્ચ થશે તે તમામ માહિતી તેમાં આપવામાં આવતી હોય છે. દેશ જુદી જુદી ચીજ વસ્તુઓની આયાત પણ કરતો હોય છે. આયાત પાછળ કેટલો ખર્ચો થશે, આ ઉપરાંત સરકારી કર્મચારીઓના પગાર, તેમના પેન્શન વગેરે પાછળ કેટલો ખર્ચ થશે
સંરક્ષણ ક્ષેત્ર પાછળ કેટલો ખર્ચ થશે, આ બધી જ માહિતી તેમાં સામેલ હોય છે. જો વાત કરીએ આવકની, તો ખાસ કરીને સરકાર ટેક્સના કયા માધ્યમો કે કયા સોર્સથી આવક ઊભી કરશે તેની તેમાં જાણકારી હોય છે. ટેક્સ વસૂલવા ઉપરાંત સરકાર સરકારી કંપનીઓ પાસેથી કમાણી કરે છે, બોન્ડ બહાર પાડે છે અને આ રીતે પણ આવક મેળવે છે. ડિસઇન્વેસ્ટમેન્ટ પણ કરવામાં આવતું હોય છે, જેમાં સરકાર સરકારી કંપનીઓની કેટલીક સંપત્તિઓ વેચે છે અને નાણાં ઊભા કરે છે. તો ડિસઇન્વેસ્ટમેન્ટ એ પણ સરકારની આવકનો એક સાધન ગણાય છે. જો સરકારનો ખર્ચ તેની આવક કરતા વધી જાય તો તે જે બજેટ રજૂ કરવામાં આવે તેને ખાધવાળું બજેટ કહેવામાં આવે છે. અને જો સરકારના ખર્ચ કરતા આવક છે તે વધી જાય તો તે કિસ્સામાં આપણે તેને પુરાતવાળું બજેટ કહેતા હોય છે. આ કિસ્સામાં સરકાર તેની આવકના સ્ત્રોતો વધારવાના પ્રયાસ કરે છે, જ્યારે ખાધવાળું બજેટ હોય વિશેષ રૂપે જુદા જુદા કર વધારે અથવા તો પછી ડ્યુટીમાં વધારો કરવામાં આવતો હોય. ઘણીવાર એવું પણ થાય કે કેટલાક ખર્ચ છે જેના ઉપર કાપ મૂકવામાં આવે છે અને એ કાપ મૂકવા માટે ઘણીવાર કેટલીક યોજનાઓ બંધ કરવાની પણ ફરજ પડતી હોય છે અને આમ નાણાંનું કદ ઘટાડવામાં આવતું હોય. બજેટને નિયંત્રિત કરવા માટે સરકાર ક્યારેક વધારાની નોટો છાપવાનું પણ નક્કી કરે છે, જો કે તેને કારણે ફુગાવાનું જોખમ પણ એટલું જ વધી જાય છે. મિત્રો, હવે વાત કરીએ હલવા સેરેમનીની. હલવા સેરેમની એટલે શું? મિત્રો, બજેટ એ ગુપ્ત રાખવાની વસ્તુ છે. જ્યાં સુધી બજેટ સંસદમાં પ્રસ્તુત ના થાય ત્યાં સુધી તેની કોઈ પણ માહિતી લીક ના થવી જોઈએ, તેના પર વિશેષ ભાર મૂકવામાં આવતો હોય છે. બજેટ સંસદમાં રજૂ કરવાના એક અઠવાડિયા પહેલા તેની છાપેલી નકલો તૈયાર થાય છે. આ સમય દરમિયાન નાણાં ખાતામાં પરંપરાગત હલવા સેરેમની ઉજવવામાં આવે છે. હલવા સેરેમનીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હલવો બનાવવામાં આવે છે અને આ હલવો બજેટની જે ટીમ છે તેમાં જે સામેલ અધિકારીઓ છે, જે સહાયક કર્મચારીઓ છે, તેમને આ હલવો પીરસવામાં આવે છે. આ કામ નાણામંત્રી પોતે કરે છે મિત્રો. અને હલવા સેરેમની એ પ્રાચીન ભારતીય પરંપરાનો એક ભાગ છે. હલવા સેરેમની એ પીરિયડ છે કે જેને આપણે લોકિન પીરિયડ પણ કહેવાય છે. લોકિન એટલા માટે કારણ કે આ પીરિયડ કે જેમાં બજેટની ગુપ્તતા જળવાઈ રહે તે માટે સંસદમાં જ્યાં સુધી બજેટ પૂર્ણ ન થાય ત્યાં સુધી જે પણ કર્મચારીઓ બજેટ સાથે સંકળાયેલા છે તેમને તમામ પ્રકારની અવરજવર, ફોન, ઇન્ટરનેટ, આ તમામ વસ્તુ આ સમય દરમિયાન તેમણે ઉપયોગ કરવાની પરમિશન નથી હોતી. ત્યાં સુધી કે આ સપ્તાહ દરમિયાન તેઓ તેમના ઘરે પણ કોઈ સાથે સંપર્ક નથી કરી શકતા અને તેથી આ જે પીરિયડ છે તેને લોકિન પીરિયડ કહેવામાં આવે છે. 2021 થી હવે આપણા દેશનું જે બજેટ છે તે ડિજિટલી તૈયાર થાય છે અને તેને કારણે હવે લોકિન પીરિયડ છે તેમાં પણ ઘટાડો થયો છે. પરંતુ એ પહેલાના ગાળાની જો વાત કરવામાં આવે તો આ લોકિન પીરિયડ લગભગ 7 દિવસ જેટલો હતો. વર્ષ 1980 થી લઈને 2020 સુધીના 40 વર્ષોમાં બજેટના દસ્તાવેજો નાણાં મંત્રાલયના નોર્થ બ્લોકના ભોંયરામાં એક વિશેષ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાતા હતા. તેનો હેતુ બજેટની ગુપ્તતા જાળવવાનો હતો. જો કે 2021 થી બજેટને સંપૂર્ણપણે ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરવામાં આવે છે ત્યારે લોકિન પીરિયડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે બહુ ઓછા દસ્તાવેજો છે જેને છાપવામાં આવે છે, પરંતુ મોટાભાગના દસ્તાવેજો ડિજિટલી તૈયાર કરવામાં આવે છે. મિત્રો, જ્યારે બજેટની આપણે આટલી સરસ વાત કરીએ છીએ ત્યારે બજેટ સંબંધિત કેટલાક રોચક તથ્યો પણ હું આપને જણાવીશ. મિત્રો, આપને થતું હશે કે અત્યારે વર્ષ 2024 છે, પરંતુ દેશ જ્યારે આઝાદ થયો અને તે સમય જ્યારે બજેટ રજૂ થયું હશે તો કોણે કર્યું હશે તેની થોડી વાત કરીએ. મિત્રો, સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ ષણમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું અને તે તારીખ હતી 26 નવેમ્બર 1947. ચેટ્ટી બાદ નાણામંત્રી જ્હોન મથાઈ આવ્યા હતા. જ્હોન મથાઈએ સંયુક્ત ભારતનું એટલે કે યુનાઇટેડ ઇન્ડિયાનું પહેલું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં તે સમયના રાજાઓની આર્થિક વિગતો પણ સામેલ કરવામાં આવી હતી. દેશમાં 1947 થી લઈને અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો કુલ મળીને 74 સામાન્ય બજેટ રજૂ થયા છે અને આ ઉપરાંત 15 વચગાળાના બજેટ રજૂ કરવામાં આવ્યા છે. મિત્રો, હવે આપણે ખ્યાલ છે કે વચગાળાનું બજેટ કોને કહેવાય અથવા તો ઇન્ટરિમ બજેટ એટલે શું. 1955 સુધી બજેટ માત્ર અંગ્રેજી ભાષામાં છાપવામાં આવતું હતું. પાછળથી તે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં તેની છાપવાની શરૂઆત થઈ. બજેટ દરખાસ્તની સંસદમાં મંજૂરી લેવાની હોય છે અને એકવાર મંજૂરી મળી જાય ત્યાર પછી આ દરખાસ્તો 1 એપ્રિલથી અમલમાં આવે છે.
મિત્રો, એ બાબત પણ આપણે જાણવી ગમશે કે દેશમાં સૌથી વધારે બજેટ કેટલી વાર અને કોણે રજૂ કર્યા. તો આપણા દેશમાં મોરારજી દેસાઈએ નાણામંત્રી તરીકે સૌથી વધારે કુલ 10 વખત બજેટ રજૂ કર્યા છે. અને આ ઉપરાંત મોરારજી દેસાઈએ સતત 6 વખત સળંગ બજેટ પણ રજૂ કર્યા છે. મોરારજી દેસાઈ બાદ સૌથી વધુ વખત જો બજેટ રજૂ કર્યું હોય તો તે છે પી ચિદમ્બરમ. પી ચિદમ્બરમે 9 વાર કેન્દ્રનું બજેટ પ્રસ્તુત કર્યું છે. દેશના મહિલા નાણાં મંત્રી તરીકે જો વાત કરવામાં આવે તો નિર્મલા સીતારમણ અત્યારે છે, પરંતુ તે પહેલા કોઈ હતા કે કેમ તેની જો વાત કરવામાં આવે તો દર્શક મિત્રો, દેશના પ્રથમ મહિલા નાણામંત્રી એ તે સમયના વડાપ્રધાન પણ હતા. જી હા, આપણે વાત કરી રહ્યા છે ઇન્દિરા ગાંધીની. વર્ષ 1970 અને ત્યારે વડાપ્રધાન ઉપરાંત નાણામંત્રીનો પોર્ટફોલિયો પણ વડાપ્રધાન પોતે જ સંભાળતા હતા. ત્યારે તે સમયનું બજેટ ઇન્દિરા ગાંધીએ પ્રસ્તુત કર્યું હતું. મિત્રો, 1991 નો એ ગાળો આપણે જાણીએ છીએ કે જ્યારે દેશમાં આર્થિક રીતે જો વાત કરવામાં આવે તો અરાજકતાનો માહોલ હતો. આપણું વિદેશી હુંડિયામણ છે તે ખૂબ જ ઓછી કહી શકાય તેવી રકમનું રહ્યું હતું. અને ત્યારે જરૂર હતી કે દેશના જે ધંધા રોજગાર, બેકારી જે વધી રહી હતી તેને કાબુમાં કઈ રીતે લાવી. અને ત્યારે એકમાત્ર રસ્તો એ હતો કે દેશને આપણે આર્થિક ઉદારીકરણ તરફ લઈ જવું. આર્થિક ઉદારીકરણની જ્યારે વાત આવે છે ત્યારે વડાપ્રધાન તરીકે જો વાત કરવામાં આવે તો હંમેશા આર્થિક ઉદારીકરણનું સ્ત્રોત તરીકે આપણે તત્કાલીન પ્રધાનમંત્રી પીવી નરસિમ્હા રાવને યાદ કરીએ છીએ. અને તેવી જ રીતે 1992માં બજેટમાં તત્કાલીન નાણામંત્રી વડાપ્રધાન તરીકે પીવી નરસિમ્હા રાવ, પરંતુ નાણામંત્રી તરીકે મનમોહન સિંહે અર્થવ્યવસ્થાને ઉદાર બનાવી, વિદેશી કંપનીઓ માટે ભારતના દ્વાર ખોલ્યા અને ઉત્પાદન અને વેપારનો માર્ગ મોકળો થયો. વર્ષ 1997 પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે એટલા માટે કારણ કે તે સમયે જે નાણામંત્રી પી ચિદમ્બરમે જે બજેટ બહાર પાડ્યું હતું તેને ડ્રીમ બજેટ ઉદ્યોગ જગત દ્વારા અને લોકો દ્વારા કહેવામાં આવ્યું. કેમ કે આ એક એવું બજેટ હતું જેમાં કોર્પોરેટ ટેક્સ અને ઇન્કમ ટેક્સમાં મોટા પાયે ઘટાડો કરવામાં આવ્યો હતો. મિત્રો, આ બજેટને આપણે ટેક્સની જોગવાઈની રીતે જો વાત કરવામાં આવે તો 3 સ્લેબમાં તેની વહેંચણી કરવામાં આવી અને આ ઉપરાંત કાળું નાણું દેશમાં ઘટે એ માટે અસરકારક યોજના પણ અમલમાં મૂકવામાં આવી હતી. વર્ષ 2016 સુધી ફેબ્રુઆરીના અંતિમ દિવસે કેન્દ્રીય બજેટ રજૂ થતું હતું, પરંતુ અહીંયાથી એક મોટો ફેરબદલ તમે જોશો તો એ છે કે વર્ષ 2017માં તારીખ બદલવામાં આવી અને જે ફેબ્રુઆરીના અંતિમ દિવસે બજેટ રજૂ થતું હતું તેની બદલે હવે તેને 1 ફેબ્રુઆરીથી રજૂ કરવામાં આવે છે. આ પાછળનો હેતુ એવો માનવામાં આવે છે કે જે ઉદ્યોગ છે, ધંધા છે, રોજગાર છે, ઉદ્યોગ સાહસિકો છે તેને બજેટને લઈને આગામી તૈયારી કેવી રીતે કરવી અને સરકારે પણ વિશેષ આ જે માહિતી છે લોકો સુધી કઈ રીતે પહોંચાડવી તે માટેનો યોગ્ય ગાળો મળે અને તેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો. મિત્રો, આપને ખ્યાલ હશે કે વર્ષ 2017 પહેલાની જો વાત કરવામાં આવે તો દેશમાં કેન્દ્રમાં 2 બજેટ બહાર પડતા હતા, એક સામાન્ય બજેટ અને એક રેલવે બજેટ. પરંતુ 2017 પહેલા જ્યારે આપણે વાત કરીએ છીએ કે આ રીતે રેલવે બજેટ અલગ અને સામાન્ય બજેટ અલગ થતું હતું, પરંતુ 2017માં જે સામાન્ય બજેટ છે તેની અંદર જ રેલવે બજેટ છે તેને ભેળવી દેવામાં આવ્યું. તો આ એક મોટો બદલાવ આવ્યો છે ને ત્યાર પછી આપણે સતત જોઈએ છે કે હવે રેલવે બજેટ અલગ નથી આવતા, સામાન્ય બજેટની અંદર જ રેલવે બજેટ પ્રસ્તુત કરવામાં આવે છે. વર્તમાન નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું 2020નું બજેટની જો વાત કરવામાં આવે તો તેની ખાસિયત એ હતી કે આ બજેટનું જે ભાષણ હતું, જે સ્પીચ હતી એ સૌથી લાંબી હતી. જી હા, સૌથી લાંબી એટલા માટે કહીએ છીએ કે આ જે બજેટ હતું તેની સ્પીચ 2 કલાક 40 મિનિટ સુધી ચાલી હતી. 1977માં વચગાળાની બજેટની જ્યારે વાત કરીએ છીએ તે એચ.એમ. પટેલે રજૂ કર્યું હતું અને તે સૌથી ટૂંકું ભાષણ હતું. બજેટની તેમની સ્પીચ માત્ર 800 શબ્દોની હતી. તો મિત્રો, બજેટ અને બજેટ સંબંધિત કેટલીક જે વિશેષ બાબતો અમે આપણે જણાવી, જરૂરથી કહી શકીશ કે એવી ઘણી બાબતો હશે જે કદાચ જેનાથી આપ અજાણ હશો અને ખાસ કરીને નવી પેઢી કે જે પહેલાના બજેટ કઈ રીતે પ્રસ્તુત થતા હતા અને છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલા ફેરફાર થયા તે જાણીને પ્રસન્ન પણ થશે અને સાથે સાથે એના જ્ઞાનમાં પણ ચોક્કસથી વધારો થશે.
મને આશા છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. આ જ પ્રકારના માહિતીસભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો રિવોય રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા સાથે. નમસ્કાર.